ઓહો, એટલું બધું શાકભાજી, ખચાખચ ભરેલું શાકભાજીનું ટેબલ. તો ચાલો જાણીએ. તો ચાલો બ્લોગ નંબર 54. તો નમસ્કાર દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં. આજનો વ્લોગ શરૂ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સંતરા આવી ગયા છે 1 નંબર, અને આખું કેરેટ આવી ગયું છે. તો સંતરા સારી રીતે ગોઠવવામાં એક્સપર્ટ છે હું, એટલો તમારા જેટલો નહીં, પણ તો હવે આપણે ગોઠવી દઈએ મસ્ત. તો ચાલો ગોઠવાઈ ગયા છે. હજી થોડાક બકેટમાં અંદર પહેરે તો એ પણ લઈ લો. ચાલો આવી ગયા, એ પણ સરસ રીતે ગોઠવી દઈએ આપણે. તો સંતરાનો ભાવ છે 1 કિલોના ફક્ત 40 રૂપિયા કિલો. તો નમસ્કાર દોસ્તો, હવે તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરી નવા વિડીયોની નોટિફિકેશન તમને વહેલી તકે મળી રહે. તો આવી ગયા છે જામફળ. જામફળનો ભાવ છે 1 કિલોના ફક્ત 80 રૂપિયા કિલો છે. એના પછી છે કીવી છે, કીવી મુકાઈ ગઈ છે અહીંયા. એના પછી છે સફરજન છે, સફરજનનો ભાવ છે 1 કિલોના ફક્ત 150 રૂપિયા. કીવીના ભાવ છે 70નું બોક્સ આવશે. અને ડ્રેગન ફ્રૂટ પણ અહીંયા મૂક્યું છે. ડ્રેગન ફ્રૂટનો ભાવ છે એક નંગ નથી, પણ આપણે 1 કિલોના છે, તો 1 કિલોના 130 રૂપિયા છે. એના પછી મોસંબી છે, મોસંબીનો ભાવ છે 60 રૂપિયા કિલો. એના પછી છે દ્રાક્ષ, લીલી દ્રાક્ષના 70 રૂપિયા કિલો અને કાળી દ્રાક્ષના 90 રૂપિયા કિલો. એના પછી છે ખાટા લીંબુ, તો ખાટા લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત 70 રૂપિયા કિલો. તો ચાલો, એટલું ફ્રૂટ આવી ગયું છે અને લીંબુ આવી ગયા છે. હવે આપણે શાકભાજી ઉપર જઈશું. તો હજી આપણે દ્રાક્ષ હજી છે, આખું કેરેટ નવું આવ્યું છે. તો આપણે ફૂલ બકેટ ભરી દઈએ દ્રાક્ષનું. આ ગુલાબ દ્રાક્ષ પણ આને કહેવામાં આવે છે અને ખાવામાં બહુ જ મીઠી અને સારી હોય છે. તો દ્રાક્ષનો ભાવ મેં તમને જણાવી દીધો. દ્રાક્ષનો ભાવ છે 1 કિલોના ફક્ત 90 રૂપિયા કિલો છે. દ્રાક્ષ સારામાં સારી છે, તો આપણે હવે એની જગ્યા ઉપર રાખી દઈએ. અને એક કસ્ટમર આવ્યા છે, તો એ કસ્ટમર તો પાકેલા કેળા લાવ્યા છે, તો આપણે વેચવા. તો પાકેલા કેળા આપણે લઈ લઈએ, પછી આપણે એ કસ્ટમર મેળથી લઈ અને આપણે બીજા કસ્ટમરને આપવાના છે. તો ચાલો એ બધી આપણે બકેટમાં સારા રીતે ગોઠવી દઈએ. ચાલો, પહેલાં ગણવાના હોય છે ગણી, અને એનું પેમેન્ટ પણ આપવાનું હોય છે. તો પેમેન્ટ આપણે નહીં આપીએ, આ વેચાઈ જાય પછી આપણે પેમેન્ટ આપશું. તો આપણે એને રાખી દઈએ ટેબલ ઉપર એક જગ્યા પર. તો ચાલો, એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી તમારા માટે હું લઈ આવું. ત્યાં સુધીમાં આ થોડુંક અધૂરું ટેબલ છે. આપણે શરૂઆતમાં તમે ખચાખચ ભરેલું ટેબલ જોયું શાકભાજી અને ફ્રૂટનું, એવી રીતે આપણે ગોઠવવાનું છે. તો આવી ગયું છે ફુલાવર. ફુલાવરનો ભાવ છે 1 કિલોના ફક્ત 20 રૂપિયા કિલો. એના પછી છે ભીંડું. તો ભીંડાના ભાવ છે 1 કિલોના ફક્ત 50 રૂપિયા કિલો. ફુલાવરને આગળ જવા દઈએ ફ્રન્ટમાં, અને ભીંડાની સાઈડમાં અહીં અંદર રાખી દઈએ. તો ચાલો, એના પછી નેક્સ્ટ શાકભાજી આવી છે તમારી સ્ક્રીન ઉપર. આ છે ગુવાર, લીલા ગુવાર. તો આ લીલા ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત 90 રૂપિયા કિલો છે. એકદમ સરસ અને એકદમ ફ્રેશ છે, તમે જોઈ શકો છો. તો ગુવારનો ભાવ ફક્ત 90 રૂપિયા કિલો. ભીંડાની જગ્યા ઉપર ગવાર અને ગવારની જગ્યા પર ભીંડા અલગ અલગ કરી નાખીએ. એના પછી મરચાં. તો મોડા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત 40 રૂપિયા કિલો છે. મોડા મરચાંનો ભાવ એકદમ સરસ અને એકદમ સારા છે, ફ્રેશ એકદમ છે, અને એકદમ લોટમાં ભરાય એવા છે. તો ગુજરાતી લોકો તો બહુ જ ખાવે આ. આપણે તો સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રમાં બહુ જ આ ખવાય છે. એના પછી છે તીખા મરચાં. તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત 40 રૂપિયા કિલો. આ પણ બહુ જ બિલકુલ સૌરાષ્ટ્રમાં ખવાય છે અને લાંબા મરચાં છે, તો ખાવામાં બહુ જ સરસ અને મસ્ત છે. તો તીખા મરચાંની જગ્યા ઉપર રાખી દે છે. હવે એના પછીનું શાકભાજી તમારા માટે લઈ આવું હું, સ્પેશિયલ નવું અને તાજું. તો આવી ગયા છે લાલ ટમેટા. તો ચાલો, લાલ ટમાટર બડે મજેદાર. બસ હું પણ આવી ગયું. તો ટમાટરનો ભાવ છે 1 કિલોના ફક્ત 20 રૂપિયા કિલો. એના પછી છે આદુ. તો આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત 70 રૂપિયા. એના પછી પાકેલા કેળાનો ભાવ છે 12 નંગના 60 રૂપિયા છે. તો કસ્ટમર આવ્યા છે, તો કસ્ટમરને જોઈએ છે કસ્ટમરને અડધું ડઝન એટલે 6 નંગ જોઈએ છે. તો આપણે 6 નંગ આપી દઈએ કસ્ટમરને. તો ચાલો, આપી દીધા છે કસ્ટમરને 6 નંગ, અને પેમેન્ટ હમણાં આપી દેશે એટલે આપણે લઈ લેવાનું રહેશે. તો ચાલો, એના પછી આપણે પૈસા આવી ગયા છે કસ્ટમરનું, અને પૈસા પાછા પણ આપણે રિટર્ન કરી દીધા છે. તો હવે એના પછીનું નેક્સ્ટ શાકભાજી તમારા માટે આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો બીજું શાકભાજી આવી ગયું છે, પણ કસ્ટમર એક છે. કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ અને પછી આપણે બીજું શાકભાજી લઈએ. તો કસ્ટમરને આપે છે, તો આપી દઈએ એનો માલ. તો ચાલો, આપી દીધું છે અને પોલિથીનમાં પણ ભરીને આપી દીધું છે બધું શાકભાજી અને જે લેવું હતું એ. તો ચાલો, એના પછી આવી ગયું છે, તમે જોઈ શકો છો.
હજી તો ટમાટર પણ જોઈએ છે, તો ટમાટર પણ આપણે આપી દઈએ. તો ટમાટર વીણી રહ્યા છે. અને ચાલો તો હવે આપણે ટમાટર ચોખી દઈએ. તો ટમાટર આપણે ચોખી દીધા અને આપી દીધા, એટલે પોલિથીનમાં નાખેલી છે અને પૈસા પણ આપી દીધા છે કસ્ટમરે. તો ચાલો હવે કસ્ટમરે બધા ભરી લીધા છે, તમે જોઈ શકો છો. અને પાછું બકેટ પણ આપી દીધું છે. તો હવે આપણે બીજું શાકભાજી લેવા જઈશું મિત્રો. તો ચાલો હવે આપણે ક્યાં વહી ગયા મિત્રો? તો આ શાકભાજીવાળો ક્યાં વહી ગયો મિત્રો? તો ચાલો આવી ગયો છે તમારી સામે. તો સોરી, કસ્ટમર આવી ગયા છે. કસ્ટમરને તમારે આપી દીધું. એના પછી છે બોર છે. તો બોરનો ભાવ છે 1 કિલોનો ફક્ત 60 રૂપિયા કિલો છે. આ ચોકલેટી બોર છે અને એકદમ તાજા અને એકદમ ફ્રેશ અને એકદમ સારામાં સારા એ છે. તો ચાલો હવે બોર આવી ગયા છે. હવે આપણે જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો એના પછી શાકભાજી તમારા માટે લઈ આવી ગયું છે. સોરી, આ છે કાકડી. તો કાકડી પણ ત્યાં મૂકી દીધી છે આપણે. હવે તમારે કોની બિઝનેસ આવો કર્યો છે અને કોણ કરે છે આ બિઝનેસ, એ કોમેન્ટમાં જણાવજો મને. અને મને તો આ બિઝનેસ કરતાં ઝાઝો સમય થઈ ગયો છે. અને પછી મેં તો આ વ્લોગનું 2025માં વિચારીને વ્લોગ બનાવવાનું શરૂ કર્યું યુટ્યુબમાં પણ. એટલે ઘણા ફ્રેન્ડે કીધું કે આવું પણ કરો તો વાયરલ થશે, તો એમાં પણ તમને કસ્ટમર વધશે. કસ્ટમરને લીધે આપણે સારામાં સારા શાકભાજી આપણા યુટ્યુબ ચેનલમાં હું લાવ્યો છું તમારા માટે. એટલે આપણે આ ચેનલમાં ડેઈલી આપણો વ્લોગ જ આવે છે અને ડેઈલી શાકભાજી અને ફ્રૂટ ને તો બંનેના આપણે ભાવ હું તમને જણાવું છું. ડેઈલી તમને હું ભાવ જણાવું છું, બરાબર જણાવું છું. તો હવે આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જઈશું. ત્યાં સુધીમાં આ જો દુકાનમાં અંદર કેટલું હજી શાકભાજી છે એ પણ હું તમને બતાવવાનો છું. અને આ કચરો, તો ચાલો મિત્રો હવે હું કેરેટ રાખી દઉં. વાળાઈ ગયું છે બધું. તો કેરેટ આવી ગયા છે, તમે જોઈ શકો છો. હજી કેરેટ 2 રાખીશ અને 3 રાખીશ અને એના ઉપર પણ શાકભાજી આવશે. તો જોઈ શકો છો લીલી ડુંગળી અને લીલી કોથમીર અને લીલી ભાજી પણ એમાં છે. મેથીની ભાજી છે અને લીલી કોથમીર અને લીલી ડુંગળી છે. તો કોથમીર અને મેથીનો ભાવ છે 5 રૂપિયા પણી આપીએ છીએ અને ડુંગળીનો પણું છે 30 રૂપિયા પણું આપીએ છીએ. તો ચાલો હવે તમે પહેલાં શરૂઆતનું છે તો એવી રીતે તમે ગોઠવાઈ ગયું છે. તો આવી રીતે હું રોજ અને ડેઈલી સવારે રોજ શાકભાજી અને ફ્રૂટ જેટલું હોય એટલું ગોઠવી રહ્યો છું. અને તમારા માટે ભાવ અને તાજામાં તાજું શાકભાજીનો ભાવ પણ જણાવશું. અને તાજું શાકભાજી અને તાજામાં તાજા ફ્રેશ ફ્રૂટ પણ તમારા માટે લાવું છું. તો એટલી મહેનત કર્યા બાદ તમે એક વિડીયોને લાઈક કરી દેજો અને જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે હું અંદરનો માલ હું તમને બતાવી દઉં. દુકાનમાં પણ કેટલો બધી શાકભાજી છે એ હું તમને બતાવી દઉં. ચાલો મિત્રો, તો હવે આપણે અંદર કેટલો માલ છે એ તમને પહેલાં બતાવી દઉં, એ તમે જોઈ લો. અને જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. આ પાકેલા કેળા પણ અહીંયા છે. પછી આ બાચકા ભરેલા છે શાકભાજીના. આ છે બટેટા છે, સુકેલી ડુંગળી ખાલી થઈ ગઈ છે. પછી અહીં ભીંડાનું જબલું પડે છે, મરચાંના જબલા ભરેલા છે, તીખા મોળા અને કોબીના જબલા ભરેલા છે. તો આવતા વ્લોગમાં મળીએ મિત્રો. બાય બાય મિત્રો.